છોટાઉદેપુર તાલુકાના કાછલ ગામમાંથી ગેરકાયદેસર દેશી તમંચા સાથે ઝડપાયો. મકાનમાં આવેલ પતરાની કોઠીમાં સંતાડી રાખેલો તમંચો. છોટાઉદેપુર તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલ કાછલ ગામ ખાતેથી ગેરકાયદેસર એક દેશી હાથ બનાવટના તમંચા સાથે કિસમ ભાવસિંગભાઈ ભુલજીભાઈ રાઠવા, ઉંમર વર્ષ 45, ધંધો ખેતી, રહેવાસી કાછલ, કાનાવાડ તાલુકો, જિલ્લો છોટાઉદેપુરને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો. છોટાઉદેપુર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના માણસો રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. જે દરમિયાન બાતમી મળેલ કે રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારના કાછલ ગામે જાણો ફળિયામાં રહેતા ભાવસિંગભાઈ ભુલજીભાઈ રાઠવાએ પોતાના પાસે એક દેશી હાથ બનાવટનો તમંચો લાયસન્સ વગરનો ગેરકાયદેસર રાખેલ હોય, જે મળેલ બાતમી વિના આધારે બાતમીવાળી જગ્યાએ રેડ કરતા ભાવસિંગભાઈ ભુલજીભાઈ રાઠવા પોતે હાજર હોય અને પોતાના કબજા ભોગવટાના રહેણાંક મકાનમાં આવેલ પતરાની કોઠીમાં સંતાડી રાખેલ ગેરકાયદેસર અને વગર પાસ પરવાનાનો એક દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો અને ભાવસિંગભાઈ રાઠવાની ધરપકડ કરી કિંમત ₹5000નો પકડાયેલ તમંચો કબજે કરી પકડાયેલ ઇસમની વિરુદ્ધ આર્મ્સ એક્ટ મુજબ રંગપુર પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી, જ્યારે પોલીસને ગેરકાયદેસર હથિયાર શોધી કાઢવામાં સફળતા મળી હતી.